ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ ટાઈમ તમને એક દાખલો ગણવા માટે આપેલો હતો. હવે આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું એ પ્રમાણે લોંગ એક્ઝામ્પલ છે, એમાં છેલ્લો દાખલો છે. પછી આપણે આવતીકાલથી શોર્ટ એક્ઝામ્પલ કરવાના છે. આ દાખલો ખાસ ધ્યાન આપજો, કારણ કે આના અંદરથી ટૂંકો દાખલો એક આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો શરૂઆત કરીએ. રંજન, સુષ્મા અને જોસેફ તારીખ 1/4/16ના રોજ અનુક્રમે ₹1,28,000, 96,000 અને 80,000 મૂડી લાવી ધંધો શરૂ કરે છે. હવે પહેલાં આની નીચે અંડરલાઈન કરજો. આ દાખલાની અંદર ધંધાની શરૂઆત 1/4/16થી થાય છે. અત્યાર સુધી જે દાખલા ગણી ગયા હતા એ આપણે રનિંગ ધંધાને ગણતા હતા, જેમાં એવું લખેલું હતું કે આ તારીખે ભાગીદારોની મૂડીની ખાતાની બાકી આટલી છે, એટલે કે ગયા વર્ષના અંતની બાકી હતી એ બીજા વર્ષની શરૂઆતની બાકી એ થતી હતી. એટલે 1/4/16 પહેલાં ધંધો ઓલરેડી ચાલુ થઈ ગયેલો હતો. આમાં 1/4/16થી જ ધંધો શરૂ થાય છે અને તે દિવસે જ આ લોકો એટલી મૂડી લાવે છે. દરેક ભાગીદારો 1/4/16ના રોજ મૂડી લાવી ધંધો શરૂ કરે છે. બરાબર છે? એટલે આપણે મૂડી જ્યાં લખતા હતા ત્યાં જ લખવાની છે, પણ આપણે વિગતમાં બાકી આગળ લાવ્યા લખીએ છીએ એની જગ્યાએ રોકડ ખાતે લખાશે, કારણ કે 1/4/16 મૂડી લાવે છે અને જે દિવસે મૂડી લાવવામાં આવે તે દિવસેની આમનોંધ થતી હોય રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. બરાબર? એટલે વિગતમાં આપણે ખતમની કરતી વખતે રોકડ ખાતે એવું લખાશે, બાકી આગળ લાવ્યાની જગ્યાએ. સુષ્માએ તારીખ 1/10/16ના રોજ 8,000નો ઉપાડ કર્યો છે, જ્યારે રંજનાએ દર માસની આખરે 1200નો ઉપાડ કર્યો છે. એની નીચે પણ મિત્રો અંડરલાઈન કરજો, દર મહિનાની આખરે 1,200નો ઉપાડ કર્યો છે. દર મહિનાની આખરે એટલે મહિનો પૂરો થવાનો એના છેલ્લા દિવસે 1200 રૂપિયાનો ઉપાડ કરે. એવું કામ એ ફક્ત એક વખત નથી કરતી, આખું વર્ષ દરમિયાન. એટલે ધારો કે આપણું 1 એપ્રિલથી 31 માર્ચનું વર્ષ હોય તો એપ્રિલ મહિનો વર્ષ શરૂ થાય ત્યાંથી એપ્રિલ મહિનો પૂરો થાય એટલે 1200નો ઉપાડ કરો, પછી મે મહિનો પૂરો થાય એટલે 1200નો ઉપાડ કરો. આવી રીતે દર મહિનાના અંતે 1200 રૂપિયાનો ઉપાડ કરે છે. ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર વાર્ષિક 5% લેખે અને ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. ભાગીદારો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 છે. ઉપરોક્ત હવાલા નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે. 31/3/17ના રોજ ભાગીદારો નક્કી કર્યું કે ઉપરના હવાલા મૂડી ખાતે નાખ્યા બાદ પેઢીની કુલ મૂડી 3 લાખ ગણી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી 2:2:1ના પ્રમાણમાં રાખવી. તે માટે જરૂરી રકમ ભાગીદારો રોકડમાં લાવવી કે લઈ જવી. આ એક નવું છે અંદર. 31/3/17ના રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ 45,860 હતી. ઉપરોક્ત વિગત પરથી 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારના મૂડી ખાતા અને ઉપાડ ખાતા પણ તૈયાર કરો. બરાબર? એટલે આમાં ઉપાડ ખાતું પણ આપણને તૈયાર કરવા કીધું છે. ફાળવણી ખાતું અને મૂડી ખાતું તો બનાવીએ છીએ, આમાં આપણે ઉપાડ ખાતું પણ બનાવવાનું છે. તો ઉપાડ ખાતું એટલે નવું કશું નથી. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ઉપાડ ડાયરેક્ટ આપણે મૂડી ખાતામાં લખી દેતા હતા, એની જગ્યાએ ઉપાડ હવે ઉપાડ ખાતામાં લખવાનું હોય. બરાબર છે? બસ આટલું કરવાનું છે, બીજું કંઈ નહીં. તો શરૂઆત કરીએ. પહેલા આપણે ચોખ્ખો નફો લખીએ છીએ. આમાં ચોખ્ખા નફાની જગ્યાએ ચોખ્ખી ખોટ છે. નફો આપણે જમા બાજુ લખીએ એટલે ખોટ ઉધાર બાજુ. ચોખ્ખી ખોટ 45,860. આગળ રંજન, સુષ્મા અને જોસેફ 1/4/16ના રોજ અનુક્રમે ₹1,28,000, 96,000 અને 80,000 મૂડી લાવી ધંધો શરૂ કરે છે. એટલે આ ધંધાની શરૂઆત થાય છે અને એ શરૂઆત કરતી વખતે લોકો મૂડી લાવે છે. તો ભાગીદારો મૂડી લાવે, માલિક મૂડી લાવે તો તેની નોંધ આપણે શું કરીએ? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. એટલે મૂડી ખાતાની જમા બાજુ 1/4/16 રોકડ ખાતે 1,28,000, 96,000 અને 80,000.
ભાગી એટલે એક જ નોંધ થશે. સુષ્મા તારીખ 1/10/16 ના રોજ 8,000 નો ઉપાડ કરે છે. ઉપાડ આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ, બરાબર. એની જગ્યાએ આપણે ઉપાડ ખાતું બનાવવું છે, એટલે ઉપાડ ખાતામાં લખીએ. તો ઉપાડ કરે તો એની નોંધ શું લખીએ આપણે? ભાગીદાર અંગત ઉપયોગ માટે, ધારો કે જીવન વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડે, આપણે એની નોંધ શું લખીએ? 11મા ધોરણમાં ઉપાડ ખાતે ઉધારથી રોકડ ખાતે, એટલે ઉપાડ ખાતાની ઉધાર બાજુ 1/10/16 વિગતમાં લખીએ રોકડ ખાતે. કેટલો કોણ ઉપાડ કરે છે? સુષ્મા. અને કેટલાનો ઉપાડ કરે છે? 8,000. આગળ 1/10/16 ફક્ત સુષ્માની ઉપાડ કરે છે, જ્યારે રંજનાએ દરેક માસની આખરે 1200 નો ઉપાડ કર્યો છે. એટલે રંજના દર મહિનાના અંતે 1200 રૂપિયાનો ઉપાડ કરે છે. હવે આપણે ખાતું બનાવીએ છીએ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું, એટલે આપણું વર્ષ શરૂ થાય 1/4/16 થી 31/3/17, બરાબર ને? એટલે પહેલી એપ્રિલથી વર્ષ શરૂ થાય, બરાબર. હવે એ દર મહિનાના અંતે ઉપાડ કરે છે. ફરી પાછું અંડરલાઈન કર્યું, દર મહિનાના અંતે. એટલે એપ્રિલના વર્ષ શરૂ થાય, 1 એપ્રિલે વર્ષ શરૂ થાય, તો 1 એપ્રિલે ઉપાડ નહીં કરશે. દર મહિનાના અંતે, એટલે પહેલો મહિનો ક્યારે પૂરો થાય? એપ્રિલ મહિનો 30 તારીખે. એટલે 30 તારીખે ઉપાડ કરશે, બરાબર. 30 તારીખે જ્યારે ઉપાડ કરશે, પહેલો ઉપાડ 30/4 કરશે, બરાબર. 30/4/16 ત્યારે આપણે આમનું શું લખીશું? ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. આની ખતમણી કરીએ તો ઉપાડ ખાતે ઉધાર, એટલે ઉપાડ ખાતાની ઉધાર બાજુ 30/4/16 વિગતમાં જે ખાતું જમા આવે તે રોકડ ખાતે. કેટલાનો ઉપાડ કરે છે? 1200 નો. કોણ કરે? રંજના. દર મહિનાના અંતે, એટલે એપ્રિલ પૂરો થયો એટલે એપ્રિલના અંતે એને ઉપાડ કરી દીધો. દર મહિને એટલે આ વર્ષ શરૂ થાય ત્યાંથી વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં જેટલા મહિના આવે એ બધા મહિનાના અંતે 1200 નો ઉપાડ કરે. હવે આના પછી કયો મહિનો આવશે? મે મહિનો, બરાબર. મે મહિનાની છેલ્લી તારીખ કઈ? 31 તારીખ. એટલે 31 તારીખે ફરી પાછો આ રીતના જ ઉપાડ કરશે, 31/5/16. ત્યારે સેમ આ જ આમનું લખાશે, એટલે એની સેમ આ જ ખતરનું થશે, 31/5/16 રોકડ ખાતે 1200. આપણે ઉપાડ ખાતું નહીં બનાવવું હોય તો આપણે ડાયરેક્ટ લખી દેતા કે દર મહિને 1200 રૂપિયાનો ઉપાડ કરે તો 1200 × 12 એટલે આખા વર્ષનો ઉપાડ 14,400 થાય, બરાબર. જે રીતના કેમ આપણે દર મહિને 1,000 પગાર આપવાનો છે તો આખા વર્ષનો પગાર ગણવાનો હોય તો 1,000 × 12 માસ કરીએ ને, તે રીતના આમાં પણ એ રીતના થઈ શકે, બરાબર. કે આખા વર્ષનો ઉપાડ 14,400 થાય. પણ એ ઉપાડ ખાતું નહીં બનાવવું હોય, ઉપાડ ડાયરેક્ટ મૂડી ખાતામાં લખવાનું હોય તો આપણે એ રીતે કરી શકીએ. પણ આ ઉપાડ ખાતું સ્પેશિયલ બનાવવું છે, એટલે એની ઇન્ડિવિજ્યુઅલ દરેક ઉપાડની નોંધ કરવી પડે, બરાબર. ઉપાડ થવાનો છે 14,400 ખ્યાલ આવે ને? 31/17 પૂરું થાય 14,400 થવાનો છે. પણ આમાં આપણે શું કરતા હતા કે ઉપાડ ખાતું બંધ કરીને આપણે એને મૂડી ખાતામાં ડાયરેક્ટ લઈ જતા હતા. એટલે અત્યાર સુધી જે ઉપાડ લખતા હતા ને તેનો અર્થ એવો થતો હતો કે ઉપાડ ખાતું બંધ કરીને બાકી આગળ લઈ ગયા આપણે જે લખીએ તે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દેતા હતા, બરાબર. આમાં ખાતું બનાવેલું છે, ખાતામાં લખવાનું, પછી આપણે ઉપાડ મૂડી ખાતામાં લઈ જવાનું. આગળ પછી મે મહિનો પૂરો થયો, હવે જૂન મહિનો આવે એટલે જૂનની છેલ્લી તારીખે પણ પાછો 1200 રૂપિયા ઉપાડ આ રીતે જ કરશે. એટલે ફરી પાછી આ જ આમનો લખાશે 30/6/16. જૂન મહિનામાં 30 દિવસ આવશે એટલે 30/6. ત્યાર પછી જુલાઈ મહિનો, જુલાઈ મહિનાની છેલ્લી તારીખ કઈ? 31 તારીખ, 31/7/16 રોકડ ખાતે 1200. જુલાઈ પછી ઓગસ્ટ, ઓગસ્ટમાં પણ 31 દિવસ આવશે, 31/8/16 રોકડ ખાતે 1200. પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આવશે, સપ્ટેમ્બરમાં 30 દિવસ, 30/9/16 રોકડ ખાતે 1,200. પછી 10મો મહિનો, 10મા મહિનામાં 31 દિવસ આવશે, 31/10/16 રોકડ ખાતે 1200. પછી નવેમ્બર આવશે, નવેમ્બરમાં 30 દિવસ, 30/11/16 રોકડ ખાતે 1200. ત્યાર પછી 31/12/16
રોકડ ખાતે 1200. ત્યાર પછી જાન્યુઆરી મહિનો રોકડ ખાતે 1200. ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો 2017નું વર્ષ છે એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ 28/17 રોકડ ખાતે 1200. પછી 31 એટલે માર્ચ મહિનો એમાં 31 દિવસ રોકડ ખાતે 1200. બરાબર. હવે આપણું વર્ષ પતી ગયું બરાબર. એટલે 12 મહિનાના બધો ઉપર કરીએ તો 14,400 થઈ જાય. ઉપાડની નોંધ થઈ ગઈ. આગળ ભાગીદારી કરારપત્ર અનુસાર મૂડી પર 5% લેખે વ્યાજ અને ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો પહેલા મૂડી પર વ્યાજ ગણી કરીએ. અહીંયા ચાલુ ખાતું નથી બનાવવું એટલે મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જેમ આવ્યું 31,370 મૂડી પર વ્યાજ 5% ગણવાનું છે એટલે 1,28,000 5%. 5,400 96,000 5%, 4,800 અને 80,000 5%. ચાલો બીજી નોંધ ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 5,400 4,800 અને 4,000. $14,200. સર હા સર 6,400. $15,200. આગળ ઉપાડ પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. હવે ઉપાડ પર વ્યાજ ગણી આપણે. ઉપાડ પર વ્યાજ હવે બા પર ધ્યાન આપજો. આમાંથી કુપન આપણો આવશે 31. વ્યાજ હંમેશા વર્ષના અંતે ગણાય 31,370. બરાબર. પહેલા આપણે સુષ્માના ઉપાડ પર વ્યાજ ગણી દઈએ. સુષ્મા 1/10/16 ઉપાડ કરે છે 31,370. બરાબર. એટલે 10, 11, 12, 1, 2 અને 3 6 મહિનાનું વ્યાજ 8,000 ગુણ્યા ઉપાડ પર વ્યાજનો દર છે 10%. 10 ગુણ્યા 6 balance 400. બરાબર. હવે રંજના સુષ્મા દ્વારા એક જ વખત ઉપાડ થાય છે, જ્યારે રંજના દ્વારા દર મહિનાના અંતે ઉપાડ થાય છે. એટલે બધા પર વ્યાજ આપણે અલગ અલગ ગણવું પડશે, કારણ કે બધાનો સમયગાળો અલગ અલગ થશે. આ પહેલો જે ઉપાડ કરેલો છે 30/4, એટલે એમાં 30/4 ચોથો મહિનાની ગણાય 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, એટલે 3, 6, 9 અને 2, 11. એટલે આ જે ઉપાડ કરેલો એના પર 11 માસનું વ્યાજ આવે. આ જે ઉપાડ કરેલો 31/5, એટલે 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, એટલે એના પર 10 માસનું વ્યાજ આવે. બરાબર. બધા પર માસ અલગ અલગ આવે એટલે બધાનું વ્યાજ આપણે અલગ અલગ ગણવું પડશે. બરાબર. તો પહેલા આપણે 30/4 જે ઉપાડ કરેલો છે તે 30/4 કેટલાનો ઉપાડ કરેલો 1200 નો ગુણ્યા 10 ગુણ્યા 11 મહિના થાય 11 12 30/4 થી 31/17 12 નીકળી જશે એટલે 110. પછી 31/5 ઉપાડ કરેલો છે 1200 ગુણ્યા 10
ગુણ્યા 31 5 એટલે 6 7 8 9 10 11 12 1 2 ને 3 એટલે 3 3 6 9 1 10 10 મહિનાનું વ્યાજ એટલે 100 31 5 પછી 30 6 1200 ગુણ્યા 10 ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ આવશે 30 6 એટલે 7 8 9 10 11 12 1 2 અને 3 એટલે 9 મહિના એક એક મહિનો ઘટતો જ હતો એટલે 90 30 6 પછી 31 7 નો ઉપાડ છે 31 7 16 1200 ગુણ્યા 10 ગુણ્યા 8 12 એટલે 80 31 7 પછી 31 800 1200 ગુણ્યા 10 ગુણ્યા 7 12 70 31 8 પછી 30 900 1200 ગુણ્યા 10 ગુણ્યા 6 12 60 30 9 પછી 31 10 1200 ગુણ્યા 10 ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ આવશે 31 10 એટલે 5 મહિના એટલે 50 31 હવે 30 1100 1200 ગુણ્યા 10 ગુણ્યા 30 11 થી 31 3 એટલે 4 મહિના 40 31 1200 ગુણ્યા 10 ગુણ્યા 3 12 30 31 1 17 1200 ગુણ્યા 10 ગુણ્યા 2 12 20 28 2 17 1200 ગુણ્યા 10 ગુણ્યા 1 12 10 31 3 17 1200 ગુણ્યા 10 ગુણ્યા હવે 0 મહિના બધા વ્યાજનો ટોટલ કરી દો 0 2 ને 3 6 ને 10 660 કુલ વ્યાજ થશે 660 બરાબર આ રીતે કુલ વ્યાજ 660 ઉપાડ પર વ્યાજ આપણે મૂડી ખાતાની ઉધાર વેલ્યુ લખીએ તેની જગ્યાએ ઉપાડ ખાતાની ઉધાર વેલ્યુ 31 370 ઉપાડ પર વ્યાજ 660 રંજના અને સુષ્માનું ઉપાડ પર વ્યાજ 400 બીજી નોંધ અહીંયા ઉધાર છે તો બીજી નોંધ ફાળવણી ખાતાની જમા વેલ્યુ ઉપાડ પર વ્યાજ રંજના 660 અને સુષ્મા 400 આગળ હવે આ રીતે ઉપાડ પર વ્યાજ ગણાય આ છે ને એકદમ ડિટેલમાં થયું હવે આને છે ને શોર્ટકટમાં કરવું હોય તો કેવી રીતના આ બુકની અંદર નિયમ આપેલો છે આનો પણ એ નિયમ કેવી રીતના બને એ સમજાવવાનો આપણે પ્રયત્ન હું કરી રહ્યો છું બુકની અંદર નિયમ આપી દીધેલો છે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78 ની છેદમાં 12 લખવું દર મહિનાના અંતે ઉપાડ કરે તો 66 ની છેદમાં 12 લખવું પણ
પણ એ નિયમ બને કેવી રીતના? કારણ કે ફિક્સ એવું નથી કે દર મહિનાની શરૂઆતમાં જ ઉપાડ કરી શકે કે દર મહિનાના અંતે ઉપાડ કરી શકે. એ ગમે ત્યારે ઉપાડ કરી શકે. ઉપાડ માટે એવો કોઈ કાયદો નથી કે આ મહિનાની શરૂઆતમાં ઉપાડ કરવાનો કે અંતે જ ઉપાડ કરવાનો. જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ઉપાડ કરી શકે, બરાબર. અને એવું નથી કે વર્ષમાં એક જ વખત ઉપાડ કરે, એ નિયમિત રીતે પણ ઉપાડ કરી શકે અને વર્ષમાં 2-3 વખત પણ ઉપાડ કરી શકે. એટલે એના નિયમો બદલાતા રહે. તમે આગળ જ્યારે કમ્પેરેટિવ એક્ઝામ જ્યારે આપો ત્યારે જનરલ નોલેજમાં આ બધા સવાલો પૂછવામાં આવે તો એ આપણે જવાબ એના આપી શકવા જોઈએ. તો આપણે આ જોયું ઉપાડ પર વ્યાજ ગણ્યું, બરાબર. આપણે ઉપાડ પર વ્યાજ ગણ્યું તો આ બધામાં વ્યાજમાં જો કોમન વસ્તુ શું છે? ઉપાડની રકમ દરેક મહિને કોમન છે, જો બરાબર છે. વ્યાજનો દર આ પણ બીજું સ્ટેપ પણ એકદમ કોમન છે બધામાં. બદલાય શું છે? આ મહિના બદલાય છે, બરાબર. તો આપણે એક કામ કરીએ, ઉપાડ પર વ્યાજ બરાબર 1200 ગુણ્યા 10 સરેરાશ ગુણ્યા આ નિયમ છે. સર પદ્ધતિ જે વ્યાજ ગણાય ને એનો નિયમ છે. દર મહિનાના અંતે ઉપાડ કરે તો 66/12 લખાય. રેગ્યુલર એ આખા વર્ષ દરમિયાન દર મહિનાના અંતે રેગ્યુલર ઉપાડ કરે આખા વર્ષ દરમિયાન તો 66/12 લખાય. અને રેગ્યુલર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો એ 78/12 લખાય. પણ આ નિયમ બને કેવી રીતના? તો જો પહેલો ઉપાડ કરે તેના પર કેટલા મહિનાનું વ્યાજ? 11. ત્યાર પછીનો ઉપાડ કર્યો એના પર કેટલા મહિનાનું? 10. ત્યાર પછીનો ઉપાડ પર 9 મહિના, હું અહીંયા લખું. ત્યાર પછીનો ઉપાડ પર 8. ત્યાર પછીનો ઉપાડ પર 7. પછીના ઉપાડ પર 6. પછીના આ ઉપાડ પર 5 મહિના, આ પર 4, આ પર 3 મહિનાનું વ્યાજ, આ પર 2, આ પર 1 મહિનાનું, આ પર 0 મહિનાનું. હવે આ બધાનું ટોટલ કરીએ. 11 ને 10 21 ને 9 30 ને 38 ને 7 45 ને 6 51, 51 ને 5 56 ને 4 60 ને 3 63, 63 ને 2 65 ને 1 66, 66/12. એટલે સોરી ટોટલ 66 થાય એટલે 66/12. બરાબર. પણ આ જ ઉપાડ ધારો કે દર મહિના 78 કેવી રીતના આવે? દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરેલો હોય તો આપણું વર્ષ છે આ રીતે. જો આપણું હિસાબી વર્ષ આ રીતે છે 1/4/16 થી 31/3/17. બરાબર. તો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો આપણો મહિનો શરૂ થાય એપ્રિલ, એટલે પહેલો ઉપાડ કરશે એપ્રિલે ઉપાડ કરશે, બરાબર. પછી બીજો ઉપાડ કરશે દર મહિનાની શરૂઆતમાં, એટલે ત્યાર પછીનો મહિનો મે, ને મેની શરૂઆતમાં એટલે 1/5 ઉપાડ કરશે. પછી જૂનની, બરાબર ને. એટલે આ રીતે 1 જુલાઈ, 1 ઓગસ્ટ, સપ્ટેમ્બર એ રીતના આવશે. એટલે પહેલો ઉપાડ જે કરે એના પર કેટલા મહિનાનું વ્યાજ આવશે? આના પ્રમાણે ગણીએ તો આપણે 1/4/16 થી 31/3/17 એટલે પહેલા ઉપાડ પર 12 મહિનાનું, પછીના ઉપાડ પર 11 માસનું, પછી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. બરાબર. તો આ બધાનું વ્યાજ ગણીએ આપણે તો આ બધા મહિના ગણીએ તો કેટલા થાય? પહેલો જે ઉપાડ કર્યો એટલે પહેલી એપ્રિલે જે ઉપાડ કર્યો તેના પર એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 12 મહિના થયા. પછી પહેલી મે ઉપાડ કરશે તેના પર વ્યાજ ગણીએ તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 11 મહિના. પછી પહેલી જૂને ઉપાડ કરશે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે 10 મહિના થયા. પહેલી જુલાઈ ઉપાડ કરે એક મહિનો ઓછો થતો જશે એટલે 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ને 1. હવે આપણે બધાનો સરવાળો કરીએ. 12 પહેલા ઉપાડ પર 12 મહિનાનું વ્યાજ, પછી 11 એટલે 12 ને 11 23, પછી 10 મહિના એટલે 33, પછી 9 મહિના એટલે 42, પછી 8 મહિના એટલે 50, પછી 7 મહિના એટલે 57, પછી 6 મહિના એટલે 63, પછી 5 મહિના એટલે 68, પછી 4 મહિના એટલે 72, પછી 3 મહિના એટલે 75, પછી 2 મહિના એટલે 77 અને પછી 1 મહિનો એટલે 78. એટલે આ રીતે 78 ની છેદમાં 12 આવે. આપણા સિલેબસની અંદર 2 નિયમો છે
કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો અને દર મહિનાના અંતે ઉપાડ કરે તો બરાબર. જો દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે તો 78 ની છેદમાં 12 78 કેવી રીતના બને એ આવી રીતના સરવાળો કરવાથી બને બરાબર. એટલે આપણે એ જ વિચાર કે પહેલો ઉપાડ પર કેટલા મહિના વ્યાજ પછી એક એક મહિનો ઘટાડતા જવાનું બરાબર. હવે આ જે કરાવું છું એ એક્સ્ટ્રા છે સમજો. આ બે સિલેબસમાં છે 66 ની છેદમાં 12 78 ની છેદમાં 12 પણ એવું નથી. ધારો કે દર મહિનાની 15મી તારીખે ઉપાડ કરે તો કેવી રીતના ગણાય તો 15મી તારીખે ઉપાડ કરે તો પહેલો જે ઉપાડ કરશે એ ક્યારે કરશે 1 એપ્રિલ આપણો વર્ષ શરૂ થાય 1/4 તો પહેલો ઉપાડ એ ક્યારે કરશે 15/4/16 કરશે. એપ્રિલ વર્ષ શરૂ થાય ને એટલે એપ્રિલ મહિનો પહેલો આપણો તો દર મહિનાની 15 એટલે 15 એપ્રિલે ઉપાડ કરશે તો પહેલા ઉપાડ પર કેટલા મહિનાનું વ્યાજ આવશે તો એપ્રિલને છોડી દઈએ આપણે. મે આખો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એટલે 3 ને 6 ને 9 ને 2 11 મહિના પૂરા પ્લસ આ એપ્રિલ કેટલો અડધો એટલે 0.5 એટલે પહેલા ઉપાડ પર વ્યાજ આવે 11.5. પછી પાછો બીજો ઉપાડ ક્યારે કરશું તો દર મહિનાની 15મી તારીખે એટલે પાછો ઉપાડ ક્યારે કરશે 15/5/16 મે મહિના ને મે ની 15મી ઉપાડ કરે બરાબર. તો મે ને છોડી દે જૂન આખા મહિના પહેલા ગણી કાઢીએ તો મે તો અડધો છે આખા મહિના કયા જૂન થી આખા ગણાય એટલે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે 10 મહિના આખા ને મે અડધો એટલે 10.5. મેં તમને કીધું પહેલા લખ્યા પછી એક એક બાદ કરતા જવાનું પછી 9.5 પછી 8.5 પછી 7.5 પછી 6.5 પછી 5.5 પછી 4.5 બરાબર પછી 3.5 પછી 2.5 પછી 1.5 પછી 0.5 બરાબર. કારણ કે છેલ્લો ઉપાડ ક્યારે આવશે એક માર્ચ મહિનો છેલ્લો માર્ચ મહિનો 15મી માર્ચે ઉપાડ કરે એટલે 31 માર્ચે પહોંચે એટલે છેલ્લો તો અડધો મહિનો જ આવે. હવે આ બધાનો ટોટલ કલાક છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આરે 50 60 જો 6 છે એક મિનિટ આ ટોટલ કરી નાખ્યા તો એ બધા 11.5 વત્તા 10.5 વત્તા 9.5 વત્તા 8.5 વત્તા 7.5 વત્તા 6.5 વત્તા 5.5 વત્તા 4.5 વત્તા 3.5 વત્તા 2.5 વત્તા 1.5 વત્તા 0.5 એટલે 72. તો જ્યારે દર મહિનાની 15મી તારીખે ઉપાડ કરતા હોય તો 72 ની છેદમાં 12 આવે. દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78 ની છેદમાં 12 આવે. દર મહિનાના અંતે ઉપાડ કરે તો 66 ની છેદમાં 12 આવે. એટલે ખ્યાલ આવ્યો ને 66 78 72 કેવી રીતના બનીને આવી બરાબર. જો નહીં સમજ પડે તો મને ફરી પાછો ફોન કરીને વિડીયો કોલ કરીને અથવા તો સાદો ફોન કરીને મને પૂછી લેજો બરાબર. આગળ બીજું આમાં આ એમ જોવા જાય ને સિલેબસમાં તો બે જ વસ્તુ છે 66 ની છેદમાં 12 ને 78 ની છેદમાં 12 આ નથી પણ આ ફક્ત ને ફક્ત તમારી જાણકારી અને જનરલ નોલેજ માટે કારણ કે આગળ જતા તમને આવું પૂછી શકાય કોલેજની અંદર પૂછી શકાય આવું અને પૂછવામાં આવે છે. એટલે હવે ધારો કે આપણે માની લઈએ કે એવું નથી કે એ આખું વર્ષ દરમિયાન જ ઉપાડ કરતો હોય. કદાચ એવું પણ થાય આપણું વર્ષ છે બરાબર. એવું નથી કે વર્ષની શરૂઆતથી જ એ ચોઈસ કરે કે આપણે દર મહિનાના અંતે ઉપાડ કરવો છે દર મહિનાની શરૂઆતમાં કરવો છે કે દર 15મી એ ગમે ત્યાંથી શરૂઆત કરે. દાખલા તરીકે એ 1 ઓક્ટોબર થી આપણું વર્ષ છે હિસાબી વર્ષ છે એ 1 ઓક્ટોબર થી ચાલુ કરે ઉપાડ કરવાનું બરાબર. ઓક્ટોબર થી ચાલુ કરે દર મહિનાની શરૂઆતમાં એટલે 1 ઓક્ટોબર ઉપાડ કરશે 1 નવેમ્બર ઉપાડ કરશે પછી 1 ડિસેમ્બરે કરશે પછી 1 જાન્યુઆરીએ કરશે 1 ફેબ્રુઆરીએ કરશે 1 માર્ચે કરશે. તો વ્યાજ કેટલા મહિનાનું થાય જોઈએ આપણે ઓક્ટોબર એટલે પહેલો જે ઉપાડ કરતો તેના પર કેટલા મહિનાનું વ્યાજ આવે 1 ઓક્ટોબર એટલે ઓક્ટોબર ગણાય ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એટલે પહેલા પર 6 માસ
પછી 5 માસ, પછી 4, 3, 2, 1, 6 5 11 15 3 અને 22 ને 21, બરાબર. તો ત્યારે 21 ના છેદમાં 12 લખવાનું, બરાબર. એ રીતે તો આ પરીક્ષાની અંદર આવો દાખલો આવે તો હવે આપણે આ રીતે કરવાનું, એકદમ શોર્ટમાં. આ બધું કરવાની જરૂરિયાત નથી. આ તો નિયમ કેવી રીતના બન્યો એ તમને બતાવવા માટે, બરાબર. અને છતાં પણ આ બધુંની સમજ પડી હોય, આ એક પણ વસ્તુ નહીં ખ્યાલ આવ્યો હોય તો આપણે જેમ આ રીતે ગણ્યું તે રીતના ખ્યાલ આવી જાય કે ભાઈ આ ઉપાડ કરી લો. અત્યાર સુધી કેમ બધા ભાગીદારની તારીખ જુદી જુદી હોય તો આપણે બધાને જુદું જુદું ગણીએ કેમ, તે રીતના બધાની તારીખ જુદી જુદી છે તો આ રીતના જુદું જુદું યાદ ગણી ટોટલમાં જો આ રીત પણ મને કોઈ ખોટી નહીં આપી શકે. પણ આ તો આટલી બધી મહેનત કરવી એની જગ્યાએ આ શોર્ટમાં થઈ જાય, બરાબર. આગળ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 છે. તો નફો આવશે ત્યારે એ પ્રમાણમાં વહેંચીશું. ઉપરોક્ત હવાલા નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે, એટલે કમિશન આપવાનું, એની જગ્યાએ બોનસ આપવાનું. લખે જમા બાજુ 31:3:17 બોનસ ખાતે રંજનાને આપવાનું છે, બરાબર. પણ એ શાના પર આપવાનું છે? નફા પર. નફો છેલ્લા આવશે એટલે અત્યારે આપણે પેન્ડિંગ રહેવા દઈએ. બીજી એન્ટ્રી અહીંયા થશે એટલે લખી દઈએ રંજનાનું બોનસ. આગળ હવે બરાબર વાંચજો. આ હવાલો જે છે ને 6ઠ્ઠા ચેપ્ટરમાં આવશે. તારીખ 31/3/17 ના રોજ ભાગીદારોએ નક્કી કર્યું કે 31/3/17 એટલે વર્ષ પૂરું થાય ત્યારે ભાગીદારોએ નક્કી કર્યું કે ઉપરના હવાલો મૂડી ખાતે નાખ્યા બાદ, એટલે આ બધા હવાલો મૂડી ખાતે નાખી દીધા છે, ત્યારબાદ પેઢીની કુલ મૂડી 3 લાખ ગણી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી 2:1 ના પ્રમાણમાં રાખવી. એટલે અત્યાર સુધી આપણે ખાતું બંધ કરીને બાકી આગળ લઈ ગયા હોતા હતા. આમાં 31/3/17 3 ની મૂડી થઈને 3 લાખ રૂપિયા રાખવાના છે, 2:1 ના પ્રમાણમાં રાખવાના છે. અને તે માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવવી કે લઈ જવી. એ તો નહીં લખેલું હોય છેલ્લું સેન્ટેન્સ તો પણ એ જ થાય. ધારો કે ભાગીદારો એવું નક્કી કરે વર્ષની શરૂઆતમાં 3 ભાગીદારની મૂડી, એ લોકો ધંધો શરૂ કરેલો હોય, ધારો કે 2,50,000 ની મૂડીથી, વર્ષના અંતે એવું નક્કી કરે કે દરેક ભાગીદારની 3 ની મૂડી જે 2,50,000 છે એની જગ્યાએ વર્ષના અંતે 3 લાખ રહેવી જોઈએ, બરાબર. 3 લાખ રાખવાની હોય તો એ ધારો કે સરખા ભાગે રાખવાનું, એટલે 3 ની મૂડી 1 લાખ હોવી જોઈએ. તો જ્યારે ધંધો શરૂ કરેલો હોય ત્યારે ભાગીદાર ઓએ 1,20,000 મૂડી આપેલી, એટલે શરૂઆતની મૂડી એની 1 લાખ હોય અને વર્ષના અંતે મૂડી કેટલી હોવી જોઈએ? 1 લાખ. તો ઓબ્વિયસલી એને 20,000 મૂડી ઓલરેડી વધારે આપેલી છે, તો એ પાછી એને શું કરી લેવી પડે? પરત લઈ લેવી પડે. ધારો કે બી નામનો ભાગીદાર છે તો તેણે પેઢીને વર્ષ શરૂ થયેલું હોય ત્યારે મૂડી 80,000 આપેલી હોય, એટલે 1 લાખ રાખવાની હોય, વર્ષના અંતેની મૂડી 1 લાખ રહેવી જોઈએ, તો એને બીજા 20,000 રૂપિયા આપવા પડે. એ તો એક સામાન્ય વાત છે, બરાબર. તો અહીંયા 31/3/17 ના રોજ મૂડી, એટલે વર્ષની અંતે મૂડી, શરૂઆતમાં મૂડી હોય તો આપણે અહીં લખીએ, બાકી આગળ લાવ્યા. આ વર્ષના અંતે મૂડી રાખવાની છે. ફરી પાછું વાંચું છું. 31/3/17 ના રોજ ભાગીદારોએ નક્કી કર્યું કે ઉપરના હવાલો મૂડી ખાતે નાખ્યા બાદ પેઢીની કુલ મૂડી 3 લાખ ગણી, એટલે 31/3/17 એટલે વર્ષ પૂરું થાય ત્યારે મૂડી ખાતાની જમા બાકી 2:1 ના પ્રમાણમાં રાખવાની. એટલે આ 31/3/17 ની આખરની મૂડી છે. એટલે અહીં આપણે લખી દઈએ બાકી આગળ લઈ ગયા, જે અત્યારે જનરલી અત્યાર સુધી આપણે હોતા હતા એની જગ્યાએ અહીંયા આપી દીધી 3 લાખને 2:1 ના પ્રમાણમાં. તો 3 લાખ ભાગ્યા 2 ને 2 4 ને 5 એટલે 1 ભાગ્યા 60,000 આવે. 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. 1,20,000 અને 60,000. હવે જે તફાવત આવશે તે બધો તફાવત ક્યાં લઈ જવાનો? આપણે રોકડ ખાતે. રોકડ લાવે કે લઈ જાય? રોકડ લાવે ભાગીદાર તો એની નોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે. એટલે એની ખતમની કરીએ તો જમા બાજુ આવે રોકડ ખાતે, ઉપાડી જાય તો મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે, એટલે ઉધાર બાજુ. ટૂંકમાં
આખરની મૂડી આપી દીધી હોય તો જે તફાવત આવે તે રોકડ ખાતે લખવાનું. ઉધાર બાજુ આવે કે જમા બાજુ આવે. ચોખ્ખી ખોટ આવી ગઈ. હવે બાકી શું છે? બોનસ. તો હવે આપણે બોનસ ગણી કરીએ. બોનસ નફા પર ગણવાનું છે. નફા પર કંઈ પણ ગણવાનું એટલે આપણે શું કરવાનું? જમા સરવાળો માઇનસ ઉધાર સરવાળો. જમા સરવાળો 1060, ઉધાર સરવાળો 45 ને 15 60,000 45,860 વત્તા 15,200 61,060. એટલે આ માઇનસ આવશે. જમા એટલે આવક કહેવાય ને ઉધાર એટલે ખર્ચ કહેવાય. આવક કરતા ખર્ચ વધુ છે એટલે આને ખોટ કહેવાય. બરાબર. બોનસ શાના પર આપવાનું છે? નફા પર. અને આ શું છે? ખોટ છે. બરાબર છે. નફો થાય તો બોનસ આપવાનું છે. આ તો ખોટ થઈ એટલે અહીંયા લખી દઈએ આપણે ખોટ હોવાથી બોનસ ગણાશે નહીં. બોનસ ના આપણે લેશું. બધું આવી ગયું. ખાતા બંધ કરી દઈએ. સરવાળો 61,060 તફાવત આવશે 60,000. આ બાજુ તફાવત આવે એટલે એને વેચની પાત્ર ખોટ કહેવાય. ઉધાર બાજુ આવે તો નફો કહેવાય. આ બાજુ ખોટ કહેવાય. નફા નુકસાન પ્રમાણ છે 5:3:2 એટલે 10 1/6000 આવશે. 30,000 18,000 ને 5:3:2 જમા છે એટલે અહીંયા ઉધાર બાજુ 31,3:17 વેચની પાત્ર ખોટ 30,000 18,000 બરાબર. હવે આપણે પહેલા ઉપાડ ખાતું બંધ કરી દઈએ, પછી છેલ્લા મૂડી ખાતું. ઉપાડ ખાતામાં જે તફાવત આવે મૂડી ખાતે લઈ જવાનું. 14,400 15,000 8,000 15,060 8,400 31,317 મૂડી ખાતે 15,060 જમા છે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ 31,317 ઉપાડ. આપણે દર વખતે પેલો ઉપાડ અહીંયા ડાયરેક્ટ લખી દઈએ છીએ. આ હિસાબે આવે, આ ખાતામાંથી ફિલ્ટર થઈને આવે. તો મૂડી ખાતા બંધ કરીએ. જે કંઈ પણ તફાવત આવશે બધો તફાવત રોકડ ખાતે. ઉધાર આવે કે જમા. હવે રંજનામાં ઉધાર વધી જશે એવું લાગે. 15,060 1,20,000 30,000 1,65,060 માઇનસ 1,80,000 માઇનસ 6,400 30,660 સંજનામાં પણ
સોરી સુષ્મામાં પણ ઉધાર જ વધી જશે 1,20,000 1,38,000 400 1,46,000 7,000 45,600 આમાં બાજુમાં જમણો વધી જશે 84,000 માઇનસ 12 લોકલ તો આ દાખલાનો મેઇન હાર્ટ છે આ ઉપાડ પર વ્યાજ. ઉપાડ ખાતું પણ અગત્યનું નથી, ઉપાડ પર વ્યાજ. બરાબર. તો નોંધ લખી દેવું જોઈએ તો જ્યારે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, જ્યારે ભાગીદાર દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરશે ત્યારે ઉપાડ પર વ્યાજ ગણતી વખતે 78/12 લખવા. ઉપાડ પર વ્યાજ ગણતી વખતે 78/12 લખવા અને જ્યારે વર્ષના અંતે ઉપાડ કરશે ત્યારે 66/12 લખવા. 66/12 લખવા. અત્યારે તમને મિત્રો સમજાયું છે? નહીં સમજ પડી હોય તો મને ફોન કરીને પૂછી શકો છો તમે, અને છતાં પણ નહીં ખ્યાલ આવે તો અત્યારે આ નોંધ લખાવી છે એટલું ધ્યાન રાખો. જ્યારે આપણે ફિઝિકલ ક્લાસમાં મળીશું ત્યારે આપણે આના પર વધારે ડિસ્કસ કરીશું. બરાબર. શરૂઆતમાં એટલે 66/12 ને 78/12 એ સિવાય બીજું આવવાનું જ નથી. બીજું જે તમને સમજાવ્યું 11.5 10.5 એ નહીં ખ્યાલ આવ્યો તો વાંધો નહીં, આપણે લેક્ચરમાં ફરી પાછી ડિસ્કસ કરીશું.